નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નીલ પટેલ, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર. આજે શિક્ષણના એક મહત્વના મુદ્દાની વાત કરવી છે. આપણે ગુજરાતની 29,000 શાળાઓ છે, જેમાં એક જ શિક્ષક છે, અને 63 શાળાઓ તો એવી છે કે જેમાં એકેય વિદ્યાર્થીઓ નથી, છતાં 78 શિક્ષકો એમાં પગાર મેળવી રહ્યા છે. અને બીજી મહત્વની વાત એવી છે કે ગુજરાતના જ્યારે નવા શિક્ષણ મંત્રી રેવાબેન જાડેજા બન્યા ત્યારે તેમણે શિક્ષણની ઘણી બધી મોટી વાતો કરી હતી, અને શિક્ષણનું મોડલ અમે અદ્યતન કરીશું, શિક્ષણમાં નવી ટેકનોલોજીઓ લાવીશું. તો મારે શિક્ષણ મંત્રીને જણાવવું છે, ખાલી આ તમે વાતો જ કરી છે કે તમારા જોડે આનું કોઈ પ્લાનિંગ છે? ધોરણ 10 પછી ઘણા બધા વિદ્યાર્થીઓ, આશરે 6.3% વિદ્યાર્થીઓ ગુજરાતમાં ડ્રોપ આઉટ કરે છે, અને શિક્ષણનું આપણું બજેટ છે આશરે 63,000 કરોડ. તો આટલા બધા જે પૈસા છે જે શિક્ષણમાં વાપરવાના છે એ ક્યાંય બીજે તો નથી વપરાઈ રહ્યા ને? પ્રશ્ન એ છે. અને અવારનવાર પેપર ફૂટવાની તો ઘટના બને જ છે. એટલે શિક્ષણનું સ્તર હવે તો ગુજરાતમાં ખાડે ગયું છે. એટલે નેલ્સન મંડેલાની એક વાત યાદ આવે છે કે શિક્ષણ નામની જે વસ્તુ છે એ જે કોઈ લે એ શેરના જેમ દહાડે. એટલે મને લાગે છે આ સરકાર કોઈને શિક્ષિત થવા દેવા નથી માંગતી, કારણ કે જે શિક્ષિત લોકો હોય એ ગુલામી બેઠે નહીં, અને જે ગરીબ અને અશિક્ષિત લોકો હોય એ જલ્દી ગુલામીમાં ધકેલાય. કારણ કે આ દેશના પ્રધાનમંત્રી બી એ પ્રમાણેનું જ વર્તન કરી રહ્યા છે, જાણે કે અમેરિકાની આપણે હાલ અત્યારે ગુલામી કરી રહ્યા. એટલે મારે દરેક વિદ્યાર્થીઓ, દરેક યુવાનો અને દરેક નેતાઓ, વિપક્ષના નેતાઓ અને દરેક જનતાને જણાવવું છે કે જો આ જ રીતે શિક્ષણનું સ્તર ગુજરાતમાં રહ્યું તો ગુજરાત બિહાર કરતાં પણ નીચલા સ્તરમાં આવી જશે શિક્ષણમાં. એટલે દરેક લોકોએ હવે જાગવાની જરૂર છે, અને સરકાર સામે વિરોધ નોંધાવવાની જરૂર છે, અને ઉચ્ચ શિક્ષણ માટે બધાએ ભેગા મળીને પ્રયત્નો કરવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.